આજે તારીખ 20 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ અમારા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં રેશનિંગની દુકાનમાં ટોલક તરીકે કામ કરતો શખ્સ એક્ટિવામાં 25 કિલો ચણા લઈને જઈ રહ્યો હતો, જેથી અમોએ તેને રોકીને પૂછપરછ કરતા રેશનિંગની દુકાનમાં તેના 2 રેશન કાર્ડ પડ્યા છે, તેમાંથી એ ચણા લીધા હોવાનું જણાવ્યું હતું. ત્યારે 2 રેશન કાર્ડમાં આટલા બધા ચણા મળે ખરા, તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારબાદ રેશનિંગ દુકાનધારકને આ બાબતે પૂછપરછ કરવામાં આવતા દુકાનમાં તેના કોઈ રેશન કાર્ડ પડ્યા ન હતા અને અંગૂઠા પણ લીધા ન હતા. ત્યારબાદ ફરીથી દુકાનમાં ટોલક તરીકે કામ કરતા કનુભાઈ રાઠોડે પોતાનું નિવેદન બદલ્યું હતું અને તેની પાસે 3 રેશન કાર્ડ છે અને તે તમામ દાદીને ત્યાં પડ્યા હોવાનું બહાનું બનાવ્યું હતું. જોકે દુકાનધારકે આ ચણાનું વજન કરવા માટે પણ આનાકાની કરી હતી અને આ કનુભાઈ રાઠોડનું એક જ રેશન કાર્ડ હોવાનું સ્વીકાર્યું હતું. આમ અલગ અલગ બહાના બતાવીને આ રેશનિંગની દુકાનમાં ટોલક તરીકે કામ કરતો શખ્સ પોતે કરેલ સરકારી અનાજની ચોરીને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારબાદ તેણે બધા ચણા રેશનિંગની દુકાનમાં પરત મૂકી દીધા હતા. ત્યારે રખેલ જોડના બાપુનગર ખાતે આવેલ દીપક પ્રકાશ ગ્રાહક સરકારી ભંડાર દ્વારા કરવામાં આવેલ સરકારી અનાજની કાળાબજારી બાબતે અમારા દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની લાલ દરવાજા અમદાવાદ ખાતેની કચેરીમાં આવા ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકોની કાળાબજારી પર રોક લગાવવા અને ગરીબોના અનાજને બચાવવાના હેતુથી અરજી કરવામાં આવશે. ત્યારે અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.